નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક જુહી સાથે ફટાફટ ખબરોમાં સૌથી પહેલા વાત. પ્રધાનમંત્રી મોદી કોરોનાથી સૌથી વધુ સંક્રમિત 8 રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી બેઠક. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ રહ્યા ઉપસ્થિત. પ્રધાનમંત્રી મોદીએ દરેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યોમાં મોકલેલી ટીમના રિપોર્ટ અંગે પણ કરી ચર્ચા. પ્રધાનમંત્રી મોદીએ 8 રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી વાત. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો દાવો. કોરોનાને અટકાવવા રાજ્ય સરકારે જરૂરી પગલાં લીધાનું જણાવ્યું છે. સાથે રાજ્યમાં ટેસ્ટનું પરિણામ વધાર્યું હોવાની પ્રધાનમંત્રીએ આપી માહિતી. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ અંગે સૌથી મોટા સમાચાર. અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા લોકો માટે ટેસ્ટ ફરજિયાત થઈ શકે છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અન્ય રાજ્યોના મુસાફરોને પ્રવેશ મળી શકશે. સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળનારી ગૃહ વિભાગની બેઠકમાં લેવાશે અંતિમ નિર્ણય. લોકસભા સ્પીકર ઓમ બિરલા 2 દિવસ માટે ગુજરાતમાં કેવડિયામાં યોજાનારી 80મી સ્પીકર કોન્ફરન્સમાં ભાગ લેશે. ઓમ બિરલા અમદાવાદમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ભાજપ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યું લોકસભા સ્પીકર ઓમ બિરલાનું સ્વાગત. લોકસભા સ્પીકર ઓમ બિરલા ગાંધીનગરમાં યોજી પ્રેસ કોન્ફરન્સ. આવતીકાલથી કેવડિયામાં 2 દિવસીય સ્પીકર્સ કોન્ફરન્સ યોજાશે. ઓમ બિરલા સી પ્લેન મારફતે પહોંચશે કેવડિયા. સ્પીકર કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ રહેશે ઉપસ્થિત. ગાંધીનગરમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંબોધી પત્રકાર પરિષદ. કહ્યું, ગુજરાત સરદાર પટેલની ધરતી છે. 25મી નવેમ્બરે સરદાર સાહેબના સાનિધ્યમાં કેવડિયામાં 80મું સંમેલન મળવા જઈ રહ્યું છે. 26 નવેમ્બરે દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવાય છે. ગાંધીનગરમાં બુધવારે નહીં યોજાય કેબિનેટની બેઠક. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે હોવાથી નહીં યોજાય કેબિનેટ બેઠક. સીએમ દિવસભર રાષ્ટ્રપતિ સાથે કેવડિયામાં રહેશે. સ્પીકર કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં રહેશે હાજર. બુધવારે રાત્રે મુખ્યમંત્રી તરફથી રાષ્ટ્રપતિ માટે કરવામાં આવ્યું છે રાત્રિ ભોજનનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. સૌર ઉર્જાના પ્લાન્ટનું પ્રધાનમંત્રી મોદી ઉદઘાટન કરશે. ગુજરાતની પ્રથમ એમ્સનું ખાતમુહૂર્ત પણ પીએમ કરી શકે છે. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતનો અંતિમ નિર્ણય પીએમઓ કરશે. અમદાવાદ શહેરમાં કોરોના કહેરમાં સતત વધારો. સરકારી બાદ ખાનગી હોસ્પિટલો પણ કોરોનાથી ઉભરાઈ. ખાનગી હોસ્પિટલમાં પહેલીવાર ખાલી બેડની સંખ્યા 150ની નીચે. એએમસીએ રિક્વિઝિશન કરાયેલ ખાનગી હોસ્પિટલના બેડ પણ ખૂટી પડ્યા. અમદાવાદમાં સતત વધતા કોરોનાના કેસ વચ્ચે દર્દીઓને ઉપલબ્ધ બેડની સંખ્યા મામલે તંત્રનો દાવો શંકાના દાયરામાં. તંત્રના ચોપડે હાલ એક્ટિવ કેસ માત્ર 2840, જ્યારે મે જૂનમાં એક્ટિવ કેસ 5200થી વધુ હતા. વધુ દર્દી હતા ત્યારે સારવાર અમદાવાદમાં જ અપાતી હતી, જ્યારે હાલ દર્દીઓને ખેડા, આણંદ, કરમસદ મોકલાયા છે. મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાતના પ્રવાસીઓને આરટીપીસીઆર ટેસ્ટ સાથે એરપોર્ટ પર મળશે પ્રવેશ. અમદાવાદ એરપોર્ટ પર પણ બોર્ડિંગના સમયે આરટીપીસીઆર ટેસ્ટ પ્રવાસીઓએ બતાવવાનો રહેશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ મળશે મહારાષ્ટ્રમાં પ્રવેશ. મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી રેલવે પ્રવાસીઓ અસમંજસમાં. આરટીપીસીઆર ટેસ્ટ બાદ પ્રવેશના નિર્ણયથી પ્રવાસીઓમાં નારાજગી. ઇમરજન્સીમાં જવાનું થાય તો આરટીપીસીઆર ટેસ્ટ ક્યાં કરાવવો તે મોટો પ્રશ્ન. અમદાવાદ રેલવે પ્રશાસને કેન્દ્રની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતું હોવાની કરી છે વાત. કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત કોંગ્રેસના જાહેર કાર્યક્રમો રદ. અમિત ચાવડાએ કાર્યક્રમો રદ કરવાની આપી હતી સૂચના. 26 નવેમ્બરથી તાલુકા સંવાદ કાર્યક્રમો યોજાવાના હતા. ગુજરાતમાં લગ્ન પ્રસંગ અને અંતિમ વિધિમાં ફેરફાર મુદ્દે ગૃહ વિભાગનું જાહેરનામું. લગ્નમાં 100થી વધુ લોકો અને મરણમાં 50થી વધુ લોકો નહીં રહે ઉપસ્થિત. રાત્રિ દરમિયાન નહીં અપાય લગ્ન વિષયક મંજૂરી. વલસાડમાં સરકારની નવી ગાઈડલાઈન મુજબ લગ્ન પ્રસંગમાં 100 લોકોને મંજૂરી. તંત્રની નવી ગાઈડલાઈન જાહેર થતાં પ્રસંગવાળા પરિવાર મૂંઝવણમાં. સાથે એડવાન્સ પૈસા લીધેલા ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે સંચાલકો અને મંડપ ડેકોરેશન સહિતનાની હાલત કફોડી. સરકારમાં રાજ્ય સરકારે લગ્ન માટે જાહેર કરેલી ગાઈડલાઈનથી નારાજગી. ગુજરાતમાં લગ્નમાં હવે માત્ર 100 મહેમાનોને બોલાવી શકાશે. જે પરિવારમાં લગ્ન છે તેઓ અસમંજસની સ્થિતિમાં. પહેલા 200 લોકોની મંજૂરી હોવાથી 200 કંકોત્રીઓ મોકલી દેવાઈ હતી. સુરત રેલવે સ્ટેશન પર પ્રવેશ કરતા મુસાફરો માટે નથી ટેસ્ટિંગની વ્યવસ્થા. રેલવે સ્ટેશન પર કેમેરાના આધારે ટેમ્પરેચર ચેક કરવાની સિસ્ટમ લગાવાઈ, પરંતુ ટેમ્પરેચર અંગે કોઈ સ્પષ્ટતા ન થતા મુસાફરો મૂંઝવણમાં. અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસને જોતા વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર. અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરામાં લાવી અપાશે સારવાર. હોસ્પિટલમાં બેડ, તબીબ, નર્સિંગ સ્ટાફ સાથે ઓક્સિજન લાઇન અને વેન્ટિલેટરની પણ કરાઈ વ્યવસ્થા.
તાપી જિલ્લા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી. તાપીમાં ટેસ્ટ વગર જ યુવકને કોરોના પોઝિટિવ જાહેર કર્યા. સોનગઢમાં યુવકને ટેસ્ટ વગર જ કોરોના પોઝિટિવ જાહેર કરાતા યુવકના પિતાએ નોંધાવી ફરિયાદ. જિલ્લા આરોગ્ય અધિકારીએ સમગ્ર મામલે આપ્યા તપાસના આદેશ. નવસારીના ગણદેવીમાં કોરોના સંક્રમણ વચ્ચે ધમધમી રહી છે શાળા. સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા. ઝી 24 કલાકના અહેવાલ બાદ ઇન્ચાર્જ ડીડીઓએ સમગ્ર મામલે આપ્યા તપાસના આદેશ. મહેસાણામાં આવેલા કડી શાક માર્કેટનો વિડીયો થયો વાયરલ. શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી. લોકો ભૂલ્યા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન. શાક માર્કેટનો વિડીયો વાયરલ થતા મહેસાણા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. કચ્છના ભચાઉમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. સામખિયાળી રેલવે સ્ટેશન પર ઉમટી લોકોની ભીડ. રેલવે સ્ટેશન પર નથી કરાતું નિયમોનું પાલન. લોકોની બેદરકારીથી કોરોનાનું સંક્રમણ વકરે તેવી ભીતિ. પાટણના રાધનપુરના પુરાણા ગામની પ્રાથમિક શાળામાં બદલી કેમ્પ યોજાયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક વિભાગે કોરોના કાળમાં કર્યું આયોજન. બદલી કેમ્પમાં ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરાયું. સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી બદલી કરાતાનો આક્ષેપ. પ્રાથમિક વિભાગના શિક્ષકોએ નોંધાવી વિરોધ. બદલી કેમ્પ સ્થગિત કરવાની શિક્ષકોની માંગ. રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં સામાજિક અંતરના ધજાગરા. મગફળીની હરાજીમાં સરકારની ગાઈડલાઈનના લીરે લીરા. કેટલાક લોકો માસ્ક વિના દેખાતા કોરોના સંક્રમણ વકરે તેવી ભીતિ. રાજકોટમાં કોરોનાના કેસ વધતા મનપા હરકતમાં આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફેરિયાના ટેસ્ટ કરવામાં આવ્યા. શાકભાજી વેચતા ફેરિયાઓના ટેસ્ટ કરવામાં આવ્યા. ફેરિયાઓએ સુપર સ્પ્રેડર ન બને તે માટે તંત્ર એલર્ટ. વડોદરા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની કડક કાર્યવાહી. ગ્રામ્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગના પોલીસ 11 કેસ નોંધ્યા. પોલીસે ભીડ ભેગી થતા વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવેને થયો કોરોના. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વિભાવરીબેન દવે હોસ્પિટલમાં દાખલ. યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થયા વિભાવરીબેન દવે. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ. અમદાવાદના વસ્ત્રાપુરના કાસ્યોમાં ફ્લેટમાં કોરોના વિસ્ફોટ. ટેસ્ટિંગમાં 40થી વધુ લોકો કોરોના પોઝિટિવ. એએમસીએ કેટલાક મકાનને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા. સુરતના મેયરને થયો કોરોના. મેયર ડોક્ટર જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર જગદીશ પટેલે કરાવ્યો હતો રેપિડ ટેસ્ટ. રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર પોતાના ઘરે જ લેશે સારવાર. વડોદરાની સિટી બસ પર રાત્રિ કર્ફ્યુની અસર. સિટી બસમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો. રોજના 1.25 લાખ મુસાફરોની જગ્યાએ માત્ર 35,000 મુસાફરો કરે છે મુસાફરી. અમદાવાદ મહાનગરપાલિકાના ડીવાયએમસી સહિત 4 અધિકારીઓને પાછી 6 મહિનામાં જ ફરી કોરોના પોઝિટિવ આવ્યો. છેલ્લા 5 દિવસમાં મહાનગરપાલિકાના ભાજપના નેતા અમિત શાહ સહિત કેટલાક કોર્પોરેટર પણ કોરોના પોઝિટિવ. મોટાભાગના અધિકારી અને કર્મચારીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ. અમદાવાદમાં 8 ડોક્ટર સહિત કુલ 13 દર્દીને બીજી વખત કોરોનાનો ચેપ લાગ્યો. હેરિટેજ વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજરનું કોરોનાથી મોત થઈ ચૂક્યું છે. અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો. કોરોનાની ચપેટમાં આવતા દર્દીઓ પણ વધતા તંત્રની મુશ્કેલીમાં વધારો. ફટાફટ ખબરો પર નજર કરીએ. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનું રિકવરી રેટ ઓછો છે. રિકવરી રેટમાં ગુજરાત ટોપના 20 રાજ્યોમાં પણ નથી આવતું. 91.20% રિકવરી રેટ સાથે ગુજરાત દેશમાં 23મા સ્થાને છે. દેશમાં સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા રાજ્યોમાં આસામ 98.10% રિકવરી સાથે પ્રથમ. 2 દિવસમાં ભારત બાયોટેકની રસીનું પરીક્ષણ ગુજરાતમાં શરૂ થશે. 1000 લોકો પર આ પરીક્ષણ થશે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા રસીનું પરીક્ષણ સ્થગિત કરવામાં આવ્યું હતું, જે ફરી જલ્દી શરૂ કરાશે. જાણકારી મુજબ 1 કે 2 દિવસમાં રસી ગુજરાતમાં આવશે, જેને અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં રખાશે. કોરોના સામેની લડાઈમાં સોમવારે ભારત માટે રાહતના સમાચાર. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા કંપનીની રસી ભારતને સૌથી સસ્તી અને સૌથી વધુ મળવાની શક્યતા, કારણ કે તેનું ઉત્પાદન દવાઓનું ઉત્પાદન કરતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરી રહી છે. વિશ્વમાં કોરોનાની 11 રસીની ચાલી રહી છે રેસ, જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટનની ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ સંયુક્ત રીતે વિકસાવી રહેલી રસીને 70% સુધી સફળતા મળી છે. આ રસી ભારત સહિત જગતના અનેક વિકાસશીલ દેશો માટે ઉપયોગી સાબિત થશે. આ રસીને ફ્રીઝના તાપમાને સાચવી શકાતી હોવાથી ભારત માટે ફાયદાકારક છે. મુંબઈની એક ટ્રાવેલ કંપનીએ કોરોનાની રસી લેવા માટે એક ટૂર પેકેજ બહાર પાડ્યું. કોઈ વ્યક્તિને કોરોનાની રસી લેવા માટે અમેરિકા જવું હશે તેને 1.75 લાખના ખર્ચે રસીના ડોઝ સાથે અમેરિકામાં 4 દિવસના રોકાણની ઓફર થશે. ટ્રાવેલ કંપનીના ટીઝર મેસેજમાં લખ્યું છે કે બી અમંગ ધ ફર્સ્ટ ટુ ગેટ કોરોના વેક્સિન.
કોરોનાનો ચેપ લાગ્યા બાદ સ્વાદ અને સુગંધ ન અનુભવાય તે સારો સંકેત હોવાનો નિષ્ણાંતોનો દાવો. જે દર્દીઓમાં લક્ષણો જોવા મળ્યા તેમનું સ્વાસ્થ્ય નબળું થવાનું જોખમ ઓછું છે. ભારતીય ડોક્ટર્સ એક ટીમે દાવો કર્યો છે કે સ્વાદ અને સુગંધ ગુમાવતા દર્દીઓમાં ગંભીર બીમારી થવાનું જોખમ ઓછું છે. સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સીએ કહ્યું છે કે કોરોનાની મહામારીમાં ઔદ્યોગિક ગતિવિધિઓ ધીમી થતા પ્રદૂષણકારી તત્વ અને ગરમીમાં વધારો કરતા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો છે, પરંતુ વાતાવરણમાં તેમના રેકોર્ડ સ્તરમાં કોઈ કમી નથી આવી. વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવામાં વર્ષો નીકળી જવાની કરી છે વાત. उत्तर प्रदेश राज्यपाल आनंदीबेन पटेल गुजरात में पूर्व मुख्यमंत्री केशुभाई पटेल परिवारजनों साथे करी मुलाकात. आनंदीबेन पटेले केशुभाई पटेल श्रद्धासुमन अर्पण कर्या. आनंदीबेन पटेले केशुभाई पटेल परिवारजनों ने पाठवी सांत्वना. परिवार साथे केशुबापाना छेल्ला दिवसोना स्वास्थ्य अंगे चर्चा करी. देश की सौथी मोटी सहकारी संस्थाना चेरमेन दिलीप संघाणी पहुंचा अमदावाद. दिलीप संघाणी ने सौंपाई है नेशनल कोऑपरेटिव यूनियन ऑफ इंडिया की जवाबदारी. जी 24 कलाक साथेनी बातचीत में दिलीप संघाणीए कह્યું કે તમામ સહકારી સંસ્થાઓ માટે એક જ નિયમ બને તે તેમની પ્રાથમિકતા રહેશે. રાજકોટમાં દૂધમાં ભેળસેળ મુદ્દે જયેશ રાદડિયાની ઝી 24 કલાક સાથે વાત. ડેરી હોય કે પશુપાલક કોઈપણ કાળે દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે જરૂરી પગલાં લેવાની કરી વાત. સુરતની સુમુલ ડેરીના પ્રમુખ પદે માનસી પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે રાજુ પાઠકની વરણી. માનસી પટેલે રાજુ પાઠકને મળ્યા 15 મત. અમૂલના સરકારી સભ્યોની નિમણૂક બાબતે આજે હાઈકોર્ટમાં સુનાવણી. અમૂલમાં સરકારી પ્રતિનિધિઓની નિમણૂકના વિરોધ મામલે સુનાવણી કરવામાં આવી છે. ડિરેક્ટરોએ સરકારી પ્રતિનિધિઓની નિમણૂકનો કર્યો હતો વિરોધ. નિમણૂક રદ કરવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય. અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને રોકવા માટે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત બહાર પાડ્યું જાહેરનામું. સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ. આરટીઓમાં કામકાજ માટે સવારે 10 થી 6 વાગ્યા સુધી અપાઈ છૂટ. બોટાદના ગઢડામાં પ્રેમી યુગલે સજોડે કરેલી આત્મહત્યાનો મામલો. આત્મહત્યાની ઘટના અંગે 15 કલાક થયા છતાં મૃતદેહ રઝળતી હાલતમાં. બંને મૃતદેહના પીએમની કામગીરી હજુ સુધી બાકી રહેતા પરિવારજનોમાં રોષ. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. નલિયા સૌથી ઠંડુ. આગામી 2 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. દેશના અન્ય રાજ્યોમાં 2 વાવાઝોડાની થઈ શકે છે અસર. બંને વાવાઝોડાની ગુજરાતને નહીં થાય અસર. અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના. વડોદરામાં પાલિકાનો 1 દિવસીય પાણીકાપ. રાયકા ફ્રેન્ચવેલની કામગીરીના કારણે પાણીકાપ કરાશે. આવતીકાલે 16 કલાક રાયકા ફ્રેન્ચવેલ ખાતેના પંપો બંધ કરવામાં આવશે. આવતીકાલે પૂનમનગર, સમા, નોર્થરણી, કારેલીબાગ, સયાજીબાગ, જેલ રોડ, લાલબાગ, માંજલપુર ટાંકી વિસ્તારોમાં નહીં મળે પાણી. અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની નીરસતા. મોડાસા કેન્દ્ર પર માત્ર 15 ખેડૂતો આવ્યા. છૂટક બજારમાં ખેડૂતોને મળી રહ્યો છે વધુ ભાવ. બનાસકાંઠાના વાવ પંથકમાં ખેડૂતોનો આક્રોશ. છેલ્લા 5 વર્ષથી વાવની રાંચેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી સિંચાઈનું પાણી નિયમિત નથી મળતું. પાણી નિયમિત ન મળતા પાક સુકાતા નુકસાન. અમરેલીમાં ખુલ્લા બજારમાં ખેડૂતોનો કપાસ અને મગફળીમાં સારા ભાવ મળતા ખુશી. મગફળીના 850 થી 1400 રૂપિયા, જ્યારે કપાસમાં 945 થી 1220 રૂપિયા સુધીનો ભાવ મળ્યો. સુરતમાં ભાજપના નેતા પીવી શર્માને જેલમાં મોકલાયા છે. 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા. સરકારને 2.60 કરોડનો ચૂનો ચોપડતા ઇન્કમટેક્સ અને ઈડીએ તપાસ હાથ ધરી. ગીર સોમનાથના વેરાવળમાં આવેલી વિવાદિત દર્શન શાળાના સંચાલક ભૂપેન્દ્ર વિઠલાણીની પોલીસે કરી અટકાયત. ગેરકાયદેસર શાળાની ઇમારતનું બાંધકામ કરી ખોટી રીતે માન્યતા મેળવવા બદલ અટકાયત. આણંદના તારાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. કોર્ટ મેટરની પ્રોપર્ટીમાં કબજો લેવા મોડી રાત્રે તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાઈ. 3 જેસીબી મશીન સાથે પ્રોપર્ટીમાં તોડફોડ થતા પીઆઈ સહિત અન્ય 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ. સુરતમાં ઓનલાઈન ફ્રોડના નવા કિસ્સાઓ સામે આવ્યા છે. ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી વોટ્સએપ નંબર લેવાય છે. બાદમાં યુવાનોનો નગ્ન વિડીયો મંગાવી ધમકી અપાતાનો આક્ષેપ. સાબરકાંઠા હિંમતનગરના વક્તાપુર ગામના ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ. સિંચાઈ વિભાગના અધિકારીઓ પાણી ખેંચવાના મશીન બંધ કરાવતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ગીર સોમનાથ ઉનાના મુખ્ય બજારમાં આખલાના આતંકથી વેપારીઓ પરેશાન. આખલાના આતંકથી લોકોમાં ડર. થોડા દિવસ પહેલા આખલાની અડફેટે એક વૃદ્ધાનું મૃત્યુ થયું હતું.
સુરતના હજીરા પાસે દીપડો દેખાતા વન વિભાગ દોડતો થયો. દીપડાને પકડવા વન વિભાગે 5 પાંજરા ગોઠવ્યા. દીપડો દેખાતા લોકોમાં દહેશત. અમદાવાદમાં ફરીથી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલમાં 7 પૈસા અને ડીઝલમાં 18 પૈસાનો વધારો. ભાવ વધારો ચાલુ રહેશે તો ગુજરાતમાં આગામી દિવસોમાં પેટ્રોલ 80 રૂપિયા લીટર થાય તેવી શક્યતા. વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. આજે પેટ્રોલના ભાવ 78.70 રૂપિયા અને ડીઝલનો ભાવ 76.53 રૂપિયા. છેલ્લા 5 દિવસમાં પેટ્રોલના ભાવમાં 56 પૈસા અને ડીઝલના ભાવમાં 1.05 રૂપિયાનો વધારો. સુરતમાં 5મા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો થયો. પેટ્રોલમાં 6 પૈસાના વધારા સાથે ભાવ પહોંચ્યો 79.11 પર, જ્યારે ડીઝલમાં 17 પૈસાના વધારા સાથે ડીઝલનો ભાવ પહોંચ્યો 76.97 પર. આગલા 2-3 મહિનામાં ભાજપ મહારાષ્ટ્રમાં બનાવી લેશે સરકાર. કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવેએ કર્યો છે દાવો. સાથે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ એવું ક્યારેય ન વિચાર્યું કે મહારાષ્ટ્રમાં તેમની સરકાર નહીં આવે. આગલા 2 થી 3 મહિનામાં જ આપણી સરકાર બનશે. વિદેશ મંત્રી એસ જયશંકર આજથી બહરીન, યુએઈ અને સેશલ્સના 5 દિવસના પ્રવાસે. વિદેશ મંત્રી જયશંકર 24 થી 29 નવેમ્બર સુધી વિદેશના પ્રવાસ પર. વિદેશ મંત્રી પોતાના સમકક્ષો અને દેશના શીર્ષ નેતૃત્વ સાથે કરશે મુલાકાત. તો આ સાથે અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સાધ્યું નિશાન. કહ્યું કે જે મતદાર યાદીમાં 30,000 રોહિંગ્યા છે તો દેશના ગૃહમંત્રી શું કરી રહ્યા છે. સાથે જ કહ્યું છે કે અમિત શાહે આ મામલે જોવાનું કામ નથી. ભાજપા જો ઈમાનદાર હોય તો 24 નવેમ્બરની સાંજ સુધીમાં 1,000 આવા નામો બતાવવા જોઈએ. ગૃહમંત્રી અમિત શાહના પશ્ચિમ બંગાળની યાત્રા દરમિયાન આદિવાસીના ઘરે કરેલા ભોજન પર બંગાળના સીએમ મમતા બેનર્જીના પ્રહાર. આદિવાસીને ત્યાં ભોજન કરવું માત્ર દેખાડો. સાથે આક્ષેપ કરતા કહ્યું કે ગૃહમંત્રી માટે ભોજન હોટલમાંથી આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં બેરોજગારી દૂર કરવા માટેનો રોડમેપ તૈયાર. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું છે કે યુવાઓમાં પ્રતિભાની કમી નથી, બસ તેમને સાચો માર્ગ બતાવવાની જરૂર છે. સાથે કહ્યું કે 2025 સુધી રાજ્યમાં 80% બેરોજગારીની સમસ્યા દૂર થશે. આગલા 6 મહિનામાં 25,000 નોકરીઓ આપવાની પણ કરી વાત. બંગાળની ખાડી પર લો પ્રેશર ઝોન સર્જાતા તો હવે ચક્રવાતમાં રૂપાંતરિત થયું છે. તમિલનાડુ પોંડિચેરી બુધવારે ટકરાશે. ચક્રવાતની વાર 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા. તમિલનાડુ અને પોંડિચેરી માટે આગામી 2 દિવસ ભારે. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને વરસાદની આપી ચેતવણી. કાશ્મીર ઘાટી સહિત પ્રદેશના વિસ્તારોમાં બરફવર્ષાથી તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગે 25 નવેમ્બર સુધી ભારે બરફવર્ષા અને વરસાદની આગાહી કરી. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થતા લુધિયાણાની હોઝિયરી ઇન્ડસ્ટ્રીને મળી સોનેરી તક. વાર્ષિક 2200 કરોડનો ટર્નઓવર ધરાવતી હોઝિયરી ઇન્ડસ્ટ્રીને હિમાચલ પ્રદેશમાંથી આ વર્ષે 150 કરોડના ઓર્ડર મળ્યા. શિયાળાની સિઝન લંબાઈ તો ઓર્ડરમાં વધારો થશે. સોશિયલ મીડિયામાં દેશના સૌથી લોકપ્રિય નેતા છે પ્રધાનમંત્રી મોદી. ટેક બ્રાન્ડના અહેવાલ પ્રમાણે ઓગસ્ટથી ઓક્ટોબરના ગાળામાં પ્રધાનમંત્રી મોદી ટ્વિટર, ગૂગલ સર્ચ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર સૌથી વધુ ટ્રેન્ડમાં રહ્યા. મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર આ વખતે ટળી શકે છે. 7 ડિસેમ્બરે આ સત્ર શરૂ થવાનું હતું, પરંતુ ચર્ચાઓ એવી થઈ રહી છે કે આગામી બજેટ સત્ર અને શિયાળુ સત્ર બંને સાથે યોજવામાં આવી શકે છે. આઈઆઈટી, એનઆઈટી સહિત દેશની તમામ એન્જિનિયરિંગ કોલેજમાં ભરતી માટે જેડબલઈ 2021 પરીક્ષા નક્કી કરેલા સમય પર નહીં યોજાય. કોવિડ-19 અને સીબીએસઈ બોર્ડની 12મી કક્ષાની ડેટ શીટ પ્રકાશિત ન થવાના કારણે જેડબલઈ 2021 પરીક્ષા જાન્યુઆરીમાં નહીં યોજાય. જાન્યુઆરીની જગ્યાએ ફેબ્રુઆરીમાં પરીક્ષાની શક્યતા. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે આખરે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી છે. ચૂંટણી હાર્યા પછી લાંબા સમય પછી ડોનાલ્ડ હાર સ્વીકારવા તૈયાર નહોતા. તેઓએ જો બાઇડેન પર પણ અનેક વખત પ્રહાર કર્યા અને મતગણતરી ફરીથી કરવાની પણ માંગ કરી, પરંતુ હવે તેઓએ હાર સ્વીકારી લીધી છે. અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેને કેબિનેટ મંત્રીઓની જાહેરાત કરી છે. બાઇડેને એન્ટની બ્લિંકેનને વિદેશ મંત્રીનું પદ આપ્યું છે. 58 વર્ષીય બ્લિંકેન બરાક ઓબામાના સમયમાં વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. એટલું જ નહીં, પણ ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ચીન સરકારના સલાહકારે આપ્યું મોટું નિવેદન. કહ્યું ચીનને એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ચીનના સંબંધમાં ફરક પડશે. સાથે કહ્યું કે ચીને અમેરિકા સાથેના સંબંધમાં સુધારો લાવવા માટે તમામ અવસરનો સદુપયોગ કર્યો છે.
પાકિસ્તાની માનવ અધિકાર મંત્રી શિરીન મજારીએ ફ્રાન્સીસીની રાષ્ટ્રપતિની માફી માંગી તેમજ અગાઉ કરેલું વિવાદિત ટ્વીટ પણ હટાવ્યું. અગાઉ મજારીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સરકાર મુસ્લિમો પર નાઝી શાસનકાળમાં યહૂદીઓ પર થતા અત્યાચારની જેમ જ અત્યાચાર કરે છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ગુપ્ત વાતચીત કરી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નેતન્યાહુની સાઉદી અરબની આ પ્રથમ મુલાકાત હતી. ઇઝરાયેલના પ્રધાનમંત્રી અમેરિકી વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરી છે. ચીન આ સપ્તાહમાં ચંદ્ર પર એક માનવ રહિત મિશન માટેની તૈયારી કરી રહ્યું છે. 1970ના દશક પછી ચીન પ્રથમ દેશ છે જે ચાંદ પરથી પથ્થરના ટુકડા પૃથ્વી પર લાવવાનો પ્રયાસ કરશે. મિશનનું નામ ચાંગઈના નામ પર રાખવામાં આવ્યું છે. યમની સેના અને સ્વયંસેવી બળોના પ્રવક્તાને સાઉદી અરબના જેદ્દા શહેરમાં સ્થિત અરામકો રિફાઇનરી પર મિસાઇલથી જવાબી હુમલાની સૂચના આપી. યમની સેનાના પ્રવક્તાએ ઘોષણા કરી છે કે યમનની મિસાઇલ યુનિટને સાઉદી અરબના પાશ્વિક હુમલાના જવાબમાં અરામકો તેલ કંપનીના વિતરણ સ્ટેશન પર મિસાઇલથી નિશાન લગાવ્યું. બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર. को प्रेजेंटिंग पतंजलि मध फूलों पराग અને પ્રકૃતિના સેંકડો પોષક તત્વોથી ભરપૂર પતંજલિ મધ.